નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવદર્શન સાથે હું છું નેહા। લુણાવાડા રાજ્યના રાજમાતા શ્રી કુશલ કુંવરબાએ સંવંત 1804માં રામજી મંદિર બંધાવ્યું હતું। આજે પણ રામજી મંદિર પરિસરમાં રામજીનો ચોરો આવેલો છે। સમય જતાં રામજી મંદિરનું નવીનીકરણ સંત શ્રી ડોકરેજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। મંદિરને દક્ષિણ શૈલીમાં સુંદર કલાકૃતિઓથી કંડારી નવું રૂપ આપીને બનાવવામાં આવ્યું છે। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। મહીસાગર જિલ્લો અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલો છે। જિલ્લામાં આવેલા પર્વતો અને જંગલોથી વાતાવરણ ખૂબ મનભાવન લાગે છે। લુણાવાડા નગર બે મુખ્ય નદીઓ મહીસાગર અને પાનમની વચ્ચે વસેલું છે। લુણાવાડા નગરમાં સોલંકી વંશનું શાસન હતું અને આજે પણ નગરમાં આવેલો મહેલ રજવાડાની ઝાંખી પૂરે છે। લુણાવાડા રાજ્યના રાજમાતા શ્રી કુશલ કુંવરબાએ રામજી મંદિર બંધાવ્યું હતું અને આજે પણ નગરની બિલકુલ વચ્ચે આવેલું રામજી મંદિર નગરની આસ્થાનું કેન્દ્ર છે। श्री राम जय राम जय जय राम श्री राम जय राम। અત્યારે મંદિર અયોધ્યાના મંદિરની બી આવે એવું છે। એનું રોંગ રોગાન એની જેમ કલાકૃતિઓ જોઈને એમ કહેવાય કે આ વર્ષોથી બનાવેલું મંદિર છે અને આ મંદિરની અંદર જુદા જુદા આજના પ્રોગ્રામો થાય છે। બહેનો અહીંયા 11 પૂનમે આ ભજન મંડળ કરે છે અને અહીં નાના નાના વક્તાઓ કથાઓ બી કરી જાય છે અને આજુબાજુની જે જગ્યા છે એનો ઉપયોગ બી સારા કામમાં થાય છે। મંદિરને આશરે 300 થી 400 વર્ષ જેટલો સમય થયો છે। વર્ષ 1987માં સંત શ્રી ડોંગરેજી મહારાજના વરદ હસ્તે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરી દક્ષિણ શૈલીમાં અલૌકિક કલાકૃતિઓથી કંડારી નવું રૂપ આપવામાં આવ્યું છે। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम। લુણાવાડા નગરના રામજી મંદિરની દક્ષિણ શૈલી ખાસ આકર્ષણનું કેન્દ્ર છે અને આ પ્રથમ એવું રામજી મંદિર છે જે દક્ષિણ શૈલીમાં છે। મંદિરમાં અદ્ભુત કલાકૃતિઓ બનાવવામાં આવી છે। છેલ્લા 5-6 વર્ષથી હું સેવા આપું છું મંદિરની। રોજ જે નિત્યક્રમ છે જેમ કે મંગળા આરતી છે, રાજભોગ આરતી છે, સંધ્યા આરતી છે, રોજ પ્રમાણે આરતી થાય છે 3 અને ભાવિક ભક્તો બધા આવે છે અને આરતીનો લાભ લે છે। અને 11 છે, 11ના દિવસે જેમ કે પૂનમ છે, 11 છે, ત્યાં મહિલા મંડળનું ભજન કીર્તન થાય છે અને બહુ વર્ષો જૂનું મંદિર છે। બધા ભાવિક ભક્તો આવે છે। કલાકૃતિમાં ભગવાન વિષ્ણુના 10 અવતારની ગાથા વર્ણવી સુંદર કોતરણી દ્વારા તેમના સમસ્ત અવતારની ઝાંખી કરાવે છે। મંદિરના ગુંબજના પરની મૂર્તિઓમાં દરેક અવતારમાં જાણે કે જીવ હોય તેવી સુંદર કોતરણી કરેલી છે। મંદિર આગળના ભાગે રામાયણના તમામ પ્રસંગો કોતરવામાં આવેલા છે। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम। લુણાવાડાના મધ્યમાં આવેલું રામજી મંદિર લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. ભગવાનને સવાર સાંજ આરતી સાથે અલગ અલગ ભોગ ચડાવવામાં આવે છે. श्री राम जय राम जय जय राम। ભગવાન રામલલાની મૂર્તિની બિલકુલ સામે ગરુડજી મહારાજ જાણે ભગવાનની ચારે બાજુથી રક્ષણ કરતા હોય તેમ બિરાજમાન છે. રામલલ્લાને એવું કહીએ કે તમે પણ અમારા પર એવી કૃપા વરસાવો કે દરેક ભક્તો અહીંયા આવી અને રામલલ્લાને જેવી રીતે ત્યાં સેવા થવાની છે એવી રીતે અહીંયા આગળ પણ અમે ભક્તિભાવપૂર્વક અહીંયા આગળ રામલલ્લાનું દર્શન કરીશું. દક્ષિણ શૈલીમાં બનાવવામાં આવેલા રામજી મંદિરમાં નગરવાસીઓ નિયમિત દર્શન કરવા માટે આવે છે. રામજી મંદિરમાં વર્ષોથી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. રામ જન્મ દિવસે વિવિધ કાર્યક્રમ તેમજ ભગવાનની નગરમાં શોભાયાત્રા કાઢી જન્મદિવસ ઉજવવામાં આવે છે. જૂનામાં જૂનું છે તો અને આની જે કલા મતલબ નિર્માણ કર્યું છે એની કલા બહુ આધુનિક છે, જૂની છે અને બહુ સારી રીતે કરેલું છે. અને અહીંયા બારે વિષ્ણુના 12 અવતારનો અહીંયા આ ઉલ્લેખ કરેલો છે અને બહુ જ સારી રીતે પૂજા મંદિરની થાય છે. જન્માષ્ટમી અને દિવાળીમાં અનેક કાર્યક્રમ અને મંદિરને રોશનીથી શણગારવામાં આવે છે અને દરેક વારે તહેવારે મહિલા મંડળ દ્વારા ભજન, સીતારામ પરિવાર દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. મંદિરમાં નગરના લોકો સવાર સાંજ આરતીનો લાભો લઈ ધન્યતા અનુભવે છે. ત્યારે આ એકમાત્ર મંદિર જે દક્ષિણ શૈલીનો અદ્ભુત સમન્વય છે, જે લોકો માટે ભગવાન રામની આસ્થાનું કેન્દ્ર છે.